हेलो फ्रेंड्स, आई साबिर पठान वेलकम टू दिस वीडियो लेक्चर। तो આપણે બેટા 11th મેથ્સમાં ચેપ્ટર નંબર 2 રિલેશન્સ એન્ડ ફંક્શન્સ ચેપ્ટર સ્ટડી કરી રહ્યા છીએ એન્ડ ટુડેઝ લેક્ચર ઇઝ લેક્ચર નંબર 4. ઓકે, આજનો જે લેક્ચર છે એ 4th લેક્ચર છે. તો આજના લેક્ચરમાં આપણે બેટા ઓનલી સમ જ સોલ્વ કરવાના છે, ક્વેશ્ચન જ સોલ્વ કરવાના છે, જે આપણે પ્રીવિયસ લેક્ચર એટલે કે લેક્ચર નંબર 3માં જે થિયરી ભણ્યા હતા, રિલેશન, ધેન ડોમેન, ધેન કોડોમેન, ધેન રેન્જ, ધેન એરો ડાયાગ્રામ. ઓકે, એને આપણે આઈ થિંક 2 to 3 એક્ઝામ્પલ જ લીધા હતા, બરાબર છે, પ્રીવિયસ લેક્ચરમાં, કેમ કે થિયરી ઘણી બધી હતી એટલે એમાં ઘણો બધો આપણો ટાઈમ ચાલ્યો ગયો હતો. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે ઓનલી ક્વેશ્ચન જ સોલ્વ કરવાના છે, અલગ અલગ ટાઈપના, જેથી કરીને આ જે આપણે કાલે જે ટૉપિક ભણ્યા હતા એ વધારે ક્લિયર થાય. કેમ કે તમને ખબર છે કે મેથ્સ એક એવો સબ્જેક્ટ છે કે જેમાં જેટલી પણ તમે પ્રેક્ટિસ કરો એટલો એ સબ્જેક્ટ તમારો સ્ટ્રોંગ થશે. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. સો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ લેટ સેટ A is equal to 1, 2, 3, 4 up to 14. Define a relation R from A to A by R is equal to x comma y, where 3x minus y is equal to 0, where x comma y belongs to A. Write down its domain, codomain and range. Okay, આ બેટા તમારું NCERT ની જો PDF હોય તમારી પાસે તો આ છે ને બેટા એ એક્સરસાઇઝ 2.2 છે. ઓકે, સેકન્ડ એક્સરસાઇઝ છે આ તમારે. તો ગુજરાતી મીડિયમવાળા જો તમારે ક્વેશ્ચન ગુજરાતીમાં પ્રોપર જોતો હોય તો તમે 2.2 એક્સરસાઇઝમાંથી બધા ક્વેશ્ચન જોઈ શકો છો. બાકી અહીંયાથી પણ તમને સમજાઈ જશે. તો જો તમને સેટ એ આપેલો છે, હિયર A ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4 2 અપ ટુ 14. તમને જે રિલેશન R છે એ A ટુ A ડિફાઇન છે. ઇટ મીન્સ કે રિલેશન R છે એ શું છે બેટા? A ટુ A. એટલે કે આ જે R છે એ સબસેટ ઓફ શું છે? A ક્રોસ A છે ને, અહીંયા A છે, અહીંયા A છે, તો A ક્રોસ A નો સબસેટ છે રિલેશન R. બટ રિલેશન R માં કેવા બેટા એલિમેન્ટ હોવા જોઈએ, કેવી ઓર્ડર પેર હોવી જોઈએ કે જે આ કન્ડિશનને સેટિસ્ફાય કરે. એટલે કે હિયર R ઇઝ ઇક્વલ ટુ x, y, વેર 3x minus y is equal to 0, x, y belongs to set A. તો ઓબ્વિયસ છે ને બેટા કે અહીંયા પણ સેટ A છે, અહીંયા પણ સેટ A છે, એટલે કે જે ફર્સ્ટ એલિમેન્ટ હશે x એ પણ બિલોંગ્સ ટુ સેટ A હશે અને સેકન્ડ એલિમેન્ટ y એ બિલોંગ્સ ટુ સેટ A હશે. તો તમારે બેટા એવી ઓર્ડર પેર અહીંયા જોવે છે જે આ કન્ડિશનને સેટ કરે. 3x minus y is equal to 0. તો ચાલો 3x minus y is equal to 0 આ આપેલું છે, તો y is equal to શું થશે? સો y is equal to 3x. ઓકે, હવે આપણે બેટા શું કરીએ, x બિલોંગ્સ ટુ સેટ A છે ને, તો x ની વેલ્યુ સેટ A માંથી લઈએ, એ વેલ્યુ આપણે અહીંયા પુટ કરીએ એટલે આપણને y ની અલગ અલગ વેલ્યુ મળશે. બરાબર છે? સો pick the value of x from A and put the value of that x in this equation and getting the value of y. So put x is equal to 1, so y is equal to 3 1 3. તો અહીંયા તમે જો તો 3 છે એ પણ A માં આવે જ છે, કેમ કે y બિલોંગ્સ ટુ A છે ને, તો યસ y is equal to 3 પોસિબલ છે. એટલે એનો મતલબ એમ થઈ ગયો કે 1,3 બિલોંગ્સ ટુ R. 1,3 જે ઓર્ડર પેર છે એ રિલેશન R ની અંદર આવશે. પુટ x is equal to 2. સો x ઇઝ ઇક્વલ ટુ 2 તમે મૂકો તો 3 2 6, બરાબર. 1 લીધો, હવે x ઇક્વલ ટુ 2 લઈએ તો 6 એ રીતે જો બેટા 1 to 14 ની વચ્ચે આવી જાય છે, એટલે અગેન 2,6 બિલોંગ્સ ટુ રિલેશન R. પુટ x ઇઝ ઇક્વલ ટુ 3. x ઇઝ ઇક્વલ ટુ 3 મૂકો તો 3 3 9. તો આ શું થઈ ગયું? 9 રીતે બેટા જો 1 to 14 માં આવે જ છે, તો 3,9 બિલોંગ્સ ટુ R. Put x is equal to 4. So y is equal to 4 3 12. તો તમે જો બેટા 12 છે એ તો 1 to 14 માં આવે જ છે, તો
4, 12 belongs to relation R. Put x is equal to 5. So y is equal to 5, 3 is 15. તો અહીંયા તમે જુઓ બેટા કે 15 છે એ સેટ એમાં નથી, એટલે કે વાયની વેલ્યુ 15 લઈ શકાય નહીં, કેમ કે વાય બિલોંગ્સ ટુ સેટ એ હોય છે એટલે. તો ઇટ મીન્સ 5,15 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. તો હવે બેટા આગળ વધાય નહીં, કેમ કે 6 મૂકીશ તો 6 3 18, તો 18 એ સેટ એમાં આવશે નહીં, એટલે અહીંયા આપણે સ્ટોપ કરી દઈએ એક્સની વેલ્યુ મૂકવાને. સો રિલેશન આર છે એને રોસ્ટર ફોર્મમાં લખીએ તો એના એલિમેન્ટ કયા આવશે, એની ઓર્ડર પેર કયા આવશે? ફર્સ્ટ ઓર્ડર પેર ઇઝ 1,3, સેકન્ડ ઓર્ડર પેર ઇઝ 2,6, થર્ડ ઓર્ડર પેર ઇઝ 3,9, ફોર્થ ઓર્ડર પેર ઇઝ 4,12 એન્ડ 5,15 તો આવે નહીં, એટલે આ રિલેશન આરનું બેટા રોસ્ટર ફોર્મ થઈ ગયું. ચાલો રિલેશન આર તો મળી ગયો. આ તો રિલેશન આરનું સેટ બિલ્ડર ફોર્મ. બટ તમને ખબર હોય, ઇફ વી ફાઇન્ડ ડોમેન એન્ડ રેન્જ, સો રિલેશન આર ઇન ઓલવેઝ રોસ્ટર ફોર્મ. ઓકે, તો રોસ્ટર ફોર્મમાં છે એટલે હવે આપણે ડોમેન ફાઇન્ડ આઉટ કરી શકીએ. સો ડોમેન શું થાય બેટા? સો ડોમેન ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ ફર્સ્ટ એલિમેન્ટ ઇન રિલેશન આર. તો ફર્સ્ટ એલિમેન્ટ કયા છે? 1, 2, 3, 4. તો સેટની અંદર આપણે 1, 2, 3, 4 આપી દઈએ તો આ ડોમેન થઈ ગયું. રેન્જ શું થશે? તો રેન્જ એટલે સેકન્ડ એલિમેન્ટની હેલ્પથી બનાવેલો સેટ. તો સેકન્ડ એલિમેન્ટ શું છે બેટા? 3, 6, 9, 12. 3, 6, 9, 12 એ થઈ ગયો આપણી રેન્જ. એન્ડ કોડોમેન પણ પૂછેલું હતું. સો કોડોમેન મીન્સ શું બેટા? તો કોડોમેન ઇઝ ઇક્વલ ટુ, આ રિલેશન છે એ ટુ એ, તો રાઈટ સાઈડ જે સેટ હોય એ આપણો કોડોમેન હોય. તો કોડોમેન ઇઝ ઇક્વલ ટુ સેટ એ. ઓકે બેટા, તો આઈ હોપ તમને આ ક્વેશ્ચન સમજમાં આવ્યો હશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નાઉ સેકન્ડ ક્વેશ્ચન ઇઝ define a relationship R on the set n of natural numbers. એટલે રિલેશન R છે બેટા એ સેટ n એટલે કે નેચરલ નંબર્સ ઉપર ડિફાઇન છે. ક્યાંથી ક્યાં એવું ડિફાઇન નથી, એટલે યાદ રાખો બેટા, જે રિલેશન R છે ને, રિલેશન R અહીંયા હું લખું. સો હિયર રિલેશન R છે ને બેટા એ n to n છે. ઇટ મીન્સ n ક્રોસ n છે, બરાબર છે. જે રિલેશન આર છે એ સબસેટ ઓફ એક n ક્રોસ n થશે. કોઈ પણ રિલેશન આર એક સિંગલ સેટ ઉપર ડિફાઇન હોય, બરાબર છે, એટલે એનો લેફ્ટ સાઈડ બેટા સેમ સેટ હોય અને રાઈટ સાઈડ એ રીતે સેમ સેટ હોય. સપોઝ રિલેશન આર ઓન ધ સેટ એ હોત તો જે રિલેશન આર છે એ સબસેટ થાત કોનો? એ ક્રોસ એ. ઓકે, સો હિયર રિલેશન આર ઇઝ ઇક્વલ ટુ n to n. એન્ડ આર ઇઝ ઇક્વલ ટુ કઈ રીતે ડિફાઇન છે? સો આર ઇઝ ઇક્વલ ટુ એવી ઓર્ડર પેર એક્સ કોમા વાય, જ્યાં વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 5. આ કન્ડિશન સેટ થવી જોઈએ. પછી એમ કીધું છે કે એક્સ ઇઝ અ નેચરલ નંબર લેસ ધેન 4. તો એને આપણે આમ લખીએ કે એક્સ લેસ ધેન 4, એક્સ વાય બિલોંગ્સ ટુ n. ઓકે, તો એક્સ બિલોંગ્સ ટુ નેચરલ નંબર છે અને એક્સની વેલ્યુ પછી 4 કરતાં નાની છે, 4 કરતાં લેસ છે. તો ધેર આર ઓનલી 3 વેલ્યુઝ વિચ ઇઝ નેચરલ નંબર એઝ વેલ એઝ લેસ ધેન 4 એન્ડ ધેટ વેલ્યુ ઇઝ 1, 2 એન્ડ 3. ઓકે, તો આપણે શું કરીએ? જ્યાં કન્ડિશન છે y ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 5, એમાં x ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીને yની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ. ધેન પુટ ધ વેલ્યુ ઓફ 2 એન્ડ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ y એન્ડ ધેન 3. સો પુટ x ઇઝ ઇક્વલ ટુ 1. તો y ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો 1 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 6. તો બેટા y બિલોંગ્સ ટુ n હોવું જોઈએ અને 6 બિલોંગ્સ ટુ નેચરલ નંબર જ છે. તો જે 1,6 છે બિલોંગ્સ ટુ r. ઓકે, રિલેશન આરમાં એક ઓર્ડર પેર મળી ગઈ. નાવ પુટ x ઇઝ ઇક્વલ ટુ 2. ધેન y ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 5 બીકમ 7. તો અગેન 7 બિલોંગ્સ ટુ નેચરલ નંબર. સો 2,7 belongs to R. And put x is equal to 3, then y is equal to 3 plus 5 become 8. So 3,8 belongs to R. હવે બેટા x ની વેલ્યુ લઈ શકાય નહીં, કેમ કે x લેસ ધેન 4 હતું એટલે.
એટલે એક્સની 3 વેલ્યુ છે એને એકોર્ડિંગ આપણે વાયની 3 વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી એટલે આપણને આરની બેટા 3 ઓર્ડર પેર મળી. સો R is equal to 1,6, second pair is 2,7 and third pair is 3,8. ચાલો આગળ ક્વેશ્ચનને રીડ કરીએ તો શું હતું? ડેપિક્ટ ધીઝ રિલેશનશીપ યુઝિંગ રોસ્ટર ફોર્મ. તો ઓબ્વિયસ છે બેટા રિલેશન આરને રોસ્ટર ફોર્મમાં તો આપણે લખી જ નાખ્યું છે એટલે આ આન્સર થઈ ગયો ફર્સ્ટ ક્વેશ્ચનનો. સેકન્ડ આપણે શું પૂછ્યું હતું? રાઇટ ડાઉન ધ ડોમેન એન્ડ ધ રેન્જ. તો ડોમેન એટલે બેટા શું? જે ફર્સ્ટ એલિમેન્ટ છે એનો યુઝ કરીને સેટ બનાવવામાં આવે, સેટ ઓફ ફર્સ્ટ એલિમેન્ટ. સો ડોમેન ઇઝ ઇક્વલ ટુ સેટ 1, 2, 3. ઓકે, એન્ડ રેન્જ ઇઝ ઇક્વલ ટુ જે સેકન્ડ એલિમેન્ટ છે એનો યુઝ કરીને જે સેટ બનાવવામાં આવે એને રેન્જ કહેવાય. સો રેન્જ ઇઝ ઇક્વલ ટુ 6, 7, 8. ઓકે, ને જો કોડોમેન પૂછ્યો હોત તો કોડોમેન n આવત, નેચરલ નંબર, બટ કોડોમેન અહીંયા આપણને પૂછ્યો નથી. એટલે 3 વસ્તુ પૂછી હતી. ફર્સ્ટ ઇઝ ડેપિક્ટ ધીઝ રિલેશનશીપ યુઝિંગ રોસ્ટર ફોર્મ, તો આ એનો આન્સર છે. રાઇટ ડાઉન ડોમેન એન્ડ ધ રેન્જ. ઓકે બેટા, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નાઉ ક્વેશ્ચન નંબર 3 ઇઝ સેટ A ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 5, set B is equal to 4, 6, 9. Define a relationship R from A to B. તો પહેલાં આપણે લખી નાખીએ કે હિયર જે રિલેશન R છે ક્યાંથી ક્યાં ડિફાઇન છે? A to B. એટલે એનો મતલબ એમ થઈ ગયો કે જે R છે ને રિલેશન R એ સબસેટ ઓફ શું છે બેટા? A ક્રોસ B. ઓકે, કઈ રીતે ડિફાઇન છે? તો ડિફાઇન છે R ઇઝ ઇક્વલ ટુ એવા x, y means every order pair where the difference between x and y is odd. X belongs to A, y belongs to B. આ તો ઓબ્વિયસ છે કે ફર્સ્ટ એલિમેન્ટ હંમેશા લેફ્ટ સાઈડના સેટમાંથી આવે, સેકન્ડ એલિમેન્ટ રાઇટ સાઈડના સેટમાંથી આવે, એટલે એક્સ બિલોંગ્સ ટુ સેટ એ, વાય બિલોંગ્સ ટુ સેટ બી. બટ અહીંયા કેવી ઓર્ડર પેર હોવી જોઈએ? તો એવી ઓર્ડર પેર હોવી જોઈએ કે એક્સ અને વાય વચ્ચેનો ડિફરન્સને ગુજરાતીમાં તફાવત કહેવાય. એ કેવો હોવો જોઈએ? ઓડ હોવો જોઈએ. ઓડ એટલે અયુગ્મ સંખ્યા, એકી સંખ્યા. ઇટ મીન્સ ધ ડિફરન્સ બિટવીન એક્સ એન્ડ વાય ઇઝ ઓડ. બરાબર છે? તો ચાલો, તો આર ઇઝ ઇક્વલ ટુ શું આવી શકે? તો ઓબ્વિયસ છે આર છે હંમેશા A ક્રોસ બીનો જ સબસેટ હોય. તો પહેલાં આપણે અહીંયા લખી નાખીએ કે હિયર સેટ A ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3 and 5, સેટ B ઇઝ ઇક્વલ ટુ 4, 6, 9. એક મેથડ એવી છે કે પહેલાં આપણે A ક્રોસ B ફાઇન્ડ આઉટ કરી નાખીએ. તો A ક્રોસ બીમાં કેટલા એલિમેન્ટ આવશે? તો 4, 3, 4, 3 is 12, તો 12 એલિમેન્ટ આપણે લખવા પડશે. અને 12 એલિમેન્ટમાંથી 12 ઓર્ડર પેરમાંથી એવી ઓર્ડર પેર સિલેક્ટ કરવાની કે જે આ કન્ડિશનને સેટિસ્ફાય કરે. એટલે કે એક્સ અને વાય વચ્ચેનો ડિફરન્સ કેવો હોય? ઓડ હોય. તો બેટા આપણે ઓરલી પણ કરી શકીએ. કઈ રીતે? સો રિલેશન આર ઇઝ ઇક્વલ ટુ આપણે બેટા 1 ને ફિક્સ કરીએ તો 1ની ઓર્ડર પેર 4 સાથે બનાવીએ તો 1, 4 બને. તો હવે વિચારો તો 1 અને 4 વચ્ચે તમે ડિફરન્સ કરો તો 4 - 1 અથવા 1 - 4 વોટ એવર. તો 4 - 1 શું થશે? 3 થશે. સો 3 ઇઝ ઓડ નંબર. ઇટ મીન્સ 1, 4 એઝ અ એલિમેન્ટ ઓર એઝ અ ઓર્ડર પેર રિલેશન આરની અંદર આવે. સેકન્ડ હવે આપણે 1, 6. તો અગેન 6 - 1 એટલે કે ડિફરન્સ કેટલો થાય છે? 5 થાય છે. 5 ઇઝ ઓડ, તો 1, 6 એ આવશે. ધેન 1, 9. તો 1, 9માં બેટા ડિફરન્સ કેટલાનો આવે? 9 - 1 એટલે 8. તો 8 છે તો ઇવન નંબર છે એટલે 1, 9 આમાં આવે નહીં. ચાલો હવે આપણે 2 ને ફિક્સ કરીએ તો 2, 4માં ડિફરન્સ છે બેટા 2નો છે એટલે ઇવન છે તો એ નો આવે. 2, 6માં બેટા ડિફરન્સ છે એ 4નો છે તો એ પણ નો આવે. 2, 9 લ્યો એમાં ડિફરન્સ 7નો છે. 9 - 2 કેટલા થાય? 7. તો 7 ઇઝ ઓડ નંબર. તો 2, 9 બિલોંગ્સ ટુ રિલેશન આર. ઓકે, તો થોડું હવે તમને ખબર પડી ગઈ હશે. હવે એવી રીતે આપણે
3 ને ફિક્સ કરીએ અને પહેલાં 3ની 4 સાથે પેર બનાવીએ. તો 3,4માં બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? 1નો. સો 1 ઇઝ ઓડ નંબર. સો 3,4 બિલોંગ્સ ટુ રિલેશન આર. ધેન 3,6 લઈએ તો અગેન ડિફરન્સ બિટવીન 6 એન્ડ 3 is 3 and 3 is odd number. So 3,6 are also belongs to relation R. And 3,9 લઈએ તો 3,9માં 9 અને 3 વચ્ચેનો ગેપ છે એ 6નો છે. બટ 9 - 3 શું થાય? 6. and 6 is even number, ઓડ નથી. તો બેટા 3,9 આવે નહીં. ચાલો હવે 5 ને આપણે ફિક્સ કરીએ. તો 5,4 તો ડિફરન્સ છે 1નો એટલે આવશે. 5,6 ડિફરન્સ છે 1નો તો 5,6 એ આવશે. 5,9 ડિફરન્સ છે 4નો તો એ નહીં આવે. એટલે રિલેશન આરમાં આ બધા એલિમેન્ટ આવશે. ઓકે. અને આપણને પૂછ્યું તો શું? રાઇટ રિલેશન આર ઇન રોસ્ટર ફોર્મ. તો આજે આપણે લખ્યું બેટા એ રોસ્ટર ફોર્મમાં જ લખ્યું કહેવાય. એટલે આ થઈ ગયો આપણો આન્સર. જો ડોમેન પૂછ્યો હોત તો શું આવત? 1 2 3 5. રેન્જ પૂછી હોત તો 4 6 9. ઓકે બરાબર છે. બટ પૂછ્યું નથી એટલે આપણો આન્સર આ જ છે કે રિલેશન આરને રોસ્ટર ફોર્મમાં લખો. ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નાઉ ક્વેશ્ચન નંબર 4 ઇઝ, ક્વેશ્ચન નંબર 4માં બેટા તમને ફિગર આપેલી છે અને આપણે એરો ડાયાગ્રામ પણ કહેતા હતા. ઇટ મીન્સ એરો ડાયાગ્રામ ઇઝ ગીવન અને આ જે રિલેશનશીપ છે બિટવીન પી એન્ડ ક્યુ, તો એના આ રિલેશનશીપને આપણે સેટ બિલ્ડર ફોર્મ, રોસ્ટર ફોર્મમાં શો કરવાનું છે એન્ડ ફાઇન્ડ ઇટ્સ ડોમેન એન્ડ રેન્જ. ઓકે. તો પહેલાં તો આપણે લખીએ કે હિયર એ રિલેશન આર છે બેટા એ એરો ક્યાંથી ક્યાં જાય છે? સેટ પી ટુ સેટ ક્યુ. રિલેશન આર છે પી ટુ ક્યુ. અને ડાયરેક્ટ બેટા આપણે પહેલાં રોસ્ટર ફોર્મ લખીએ તો રિલેશન આર ઇઝ ઇક્વલ ટુ એરો ડાયાગ્રામથી તો 5નું રિલેશન છે 3 સાથે. સો ફર્સ્ટ ઇઝ 5,3, સેકન્ડ પેર ઇઝ 6,4 એન્ડ થર્ડ પેર ઇઝ 7,5. ઓકે 5,3 6,4 7,5. તો આ તો આપણું રોસ્ટર ફોર્મ થઈ ગયું બરાબર. આ છે શું આપણું રોસ્ટર ફોર્મ રિલેશન આરનું. બટ મને બેટા સેટ બિલ્ડર ફોર્મમાં લખવાનું કીધું છે. તો જો લખીએ રિલેશન આર ઇઝ ઇક્વલ ટુ એવી ઓર્ડર પેર, ઇટ મીન્સ x, y વેર. હવે આપણે વિચારો તો રિલેશન શું છે? તો જુઓ તમે અહીંયા કે જે ફર્સ્ટ એલિમેન્ટ છે એ સેકન્ડ એલિમેન્ટ કરતાં 2 લેસ છે, 2 લેસ છે. ઓકે. જો 5,3 તો 5 ઇઝ લેસ 2 પોઈન્ટ ફ્રોમ y. ઓકે. અહીંયા તમે જો તો 6,4 છે તો જે ફર્સ્ટ એલિમેન્ટ છે એ 2 પોઈન્ટ લેસ છે, 2 વેલ્યુઝ લેસ છે કમ્પેર ટુ સેકન્ડ એલિમેન્ટ. અગેન અહીંયા બેટા જો તો જે ફર્સ્ટ એલિમેન્ટ છે એ 2 વેલ્યુઝ લેસ છે કમ્પેર ટુ સેકન્ડ એલિમેન્ટ. તો અહીંયા ફર્સ્ટ એલિમેન્ટ x છે, સેકન્ડ એલિમેન્ટ y છે, તો રિલેશન શું બને? તો x ઇઝ ઇક્વલ ટુ y માઇનસ 2. એક આ રિલેશન બની ગયું. બટ અહીંયા તમે જુઓ તો yની વેલ્યુ આપણે કઈ લઈએ? કેમ કે xને ડિફાઇન કર્યો છે યુઝિંગ y, તો yની વેલ્યુ તમે શું લઈ શકો? 3 4 and 5. તો અહીંયા એમ આપી દો કે 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5. બરાબર છે. એટલે 3 પણ લઈ શકો, 5 પણ લઈ શકો અને બિટવીન 3 and 5ની વચ્ચેની કોઈ પણ વેલ્યુ લઈ શકો. બટ મારે તો 4 જ જોવે છે તો કહી દો y બિલોંગ્સ ટુ n. ઓકે. તો તમે આ જોઈ શકો છો કે y બિલોંગ્સ ટુ n છે ને આ કન્ડિશન છે એટલે yની 3 જ વેલ્યુ લઈ શકો, 3 4 and 5. ને 3 4 and 5 તમે અહીંયા મૂકશો એટલે એને એકોર્ડિંગ તમને અહીંયા પ્લસ આવશો કેમ કે x છે એ y કરતાં 2 વેલ્યુ ગ્રેટર છે. ઓકે. x ઇઝ ઇક્વલ ટુ y પ્લસ 2 આવશે જે રિલેશન છે. તો જો તમે 3 મૂકો તો 3 + 2 5, તમે 4 મૂકો તો 4 + 2 6 એન્ડ 5 મૂકો તો 5 + 2 7. એટલે જો તમને પાછું રોસ્ટર ફોર્મ મળી જશે. એટલે આ છે એ સેટ બિલ્ડર ફોર્મ. ઓકે. પછી શું પૂછ્યું હતું? રાઇટ ડાઉન ઇટ્સ ડોમેન એન્ડ રેન્જ. તો ડોમેન એન્ડ રેન્જ તો આપણે બેટા ક્યાંથી ફાઇન્ડ આઉટ કરીશું? રોસ્ટર ફોર્મથી જ તે. અને જે ફર્સ્ટ એલિમેન્ટ છે એની હેલ્પથી આપણે જે સેટ બનાવીએ ઇટ્સ કોલ્ડ ડોમેન. સો ડોમેન ઇઝ
5,6,7 and range is equal to set of second element 3, 4, 5. ઓકે બેટા, તો આઈ હોપ આ ક્વેશ્ચન સમજમાં આવ્યો હશે. ચાલો આગળ વધીએ. નાઉ ક્વેશ્ચન નંબર 5 ઇઝ let set A is equal to 1, 2, 3, 4, 5, 6. Let R be the relationship on A. Okay, let R be the relation on A. એક જ સેટ છે એટલે ઇટ મીન્સ A ક્રોસ A જે રિલેશન R છે બેટા એ A ક્રોસ એનો સબસેટ થશે. ઇટ મીન્સ પહેલાં આપણે લખી નાખીએ કે હિયર જે રિલેશન R છે એ ક્યાં છે? A ટુ A છે, કેમ કે રિલેશન ઓન સેટ A સિંગલ સેટ છે એટલે. Okay, defined by this condition. So R is equal to AV order pair where small a comma b belongs to set A and b is exactly divisible by small a. ઓકે, અહીંયા આપણને ખબર છે કે રિલેશન જે R છે એ A ટુ A છે. સો R is subset of A cross A. તો હિયર A is equal to શું છે? 1, 2, 3, 4, 5 and 6. તો એક તો બેટા મેથડ એમ થાય કે A ક્રોસ A આપણે ડિફાઇન કરીએ, A ક્રોસ A ફાઇન કરીએ, મતલબ 6 છે એલિમેન્ટ, તો 6 ક્રોસ 6 36, એટલે A ક્રોસ એમાં 36 એલિમેન્ટ આવશે અને એ 36 એલિમેન્ટમાંથી ઓર ઓર્ડર પેરમાંથી જે ઓર્ડર પેર આ કન્ડિશનને સેટિસ્ફાય કરે એ ઓર્ડર પેર રિલેશન આરમાં આવશે. બટ એ તો બેટા થોડુંક હાર્ડ પડી જાય, તો સેમ આપણે ઓરલી કરીએ આ રીતે. જો આ રીતે આપણે પહેલાં શું કરીએ? A ક્રોસ A ઇઝ ઇક્વલ ટુ તો 1, 2, 3, 4, 5, 6 ક્રોસ 1, 2, 3, 4, 5, 6 આમ આપણે લખી નાખ્યું. બરાબર છે. હવે આપણે રિલેશન R ઇઝ ઇક્વલ ટુ પહેલાં આપણે વાંચી લઈએ કે શું કહેવા માંગે છે, કે એવી ઓર્ડર પેર લેવાની છે કે ઓબ્વિયસ છે ફર્સ્ટ એલિમેન્ટ એન્ડ સેકન્ડ એલિમેન્ટ બોથ બિલોંગ્સ ટુ સેટ A because left and right side there are one set and that set is A. B is exactly divisible by A, એટલે કે જે સેકન્ડ એલિમેન્ટ છે એને તમે ડિવાઈડ કરી શકો કોના દ્વારા બેટા? ફર્સ્ટ એલિમેન્ટ દ્વારા. બરાબર છે. ફર્સ્ટ એલિમેન્ટ યુઝિંગ ફર્સ્ટ એલિમેન્ટ યુ કેન ઇઝીલી ડિવાઇડેડ બાય સેકન્ડ એલિમેન્ટ બી. તો એવી ઓર્ડર પેર આવે. ચાલો, તો પહેલાં આપણે રિલેશન R છે એમાં આપણે શું કરીએ? તો ફર્સ્ટ પેર કઈ 1,1 આવે, તો 1,1 બિલોંગ્સ ટુ R આવે કે નહીં ચેક કરવું હોય તો સેકન્ડ એલિમેન્ટ શું છે? 1. ફર્સ્ટ એલિમેન્ટ શું છે? E1. તો 1 ડિવાઇડેડ બાય 1 થાય તો કે યસ થાય, તો 1,1 આવશે. બરાબર છે. પછી આપણે સેકન્ડ પેર કઈ આવે? 1,2. તો 1,2 બેટા વિચારો તો શું હતું? તો જે સેકન્ડ એલિમેન્ટ છે એને તમે ફર્સ્ટ એલિમેન્ટથી ડિવાઈડ કરી શકો. તો સેકન્ડ એલિમેન્ટ છે 2, ફર્સ્ટ એલિમેન્ટ છે 1, તો 2/1 પોસિબલ છે? તો યસ પોસિબલ છે. તો હવે તમે વિચારો તો લેફ્ટ સાઈડ એટલે ફર્સ્ટ એલિમેન્ટ 1 રાખું તો બેટા અહીંયા કોઈ પણ નંબર લો એ દરેક નંબરને હું 1 સાથે ડિવાઈડ કરી શકું. સો 1,1, 1,2, 1,3, 1,4, 1,5 and 1,6. These 6 order pair belongs to R because that given condition is satisfied by this order pair. Okay, કે 6/1 પોસિબલ છે, 5/1 પોસિબલ છે, 4/1 પોસિબલ છે. એટલે ચાલો ફર્સ્ટ એલિમેન્ટ આપણે 1 આવે તો આપણે લઈ લઈએ. હવે સેકન્ડ એલિમેન્ટ આપણે 2 યુઝ કરીએ. તો બેટા અહીંયાથી બેટા એવા કયા એલિમેન્ટ આપણે લઈ શકીએ કે જેને 2 સાથે ડિવાઈડ કરી શકાય? તો 2, 4 and 6. તો 2,2, 2,4 and 2,6 ઇઝીલી થઈ ગયું. હવે આપણે ફર્સ્ટ એલિમેન્ટ તરીકે 3 ને ફિક્સ કરીએ. તો 3 ને ફિક્સ કરો તો રાઈટ સાઈડથી બેટા કયા એલિમેન્ટ છે કે જેને 3 થી ડિવાઈડ કરી શકાય? તો 3 and 6. તો 3,3 and 3,6 because 3/3 and 6/3 are also possible. Then first element 4 લઈએ તો બેટા ઓબ્વિયસ છે 4,4 જ પોસિબલ છે. 5 લઈએ તો આમાંથી બેટા 5 સાથે જ ડિવાઈડ થાય ને 6 લઈએ તો 6,6. ઓકે, તો આ જે રિલેશન R છે એને આપણે કયા ફોર્મમાં લખ્યું કહેવાય? આ રોસ્ટર ફોર્મમાં લખ્યું કહેવાય. બધા નવું કાંઈ નથી કરતો, તમને આ એકવાર કન્ડિશન સમજાઈ જાય
બરાબર છે. તો A ક્રોસ A માંથી એવી ઓર્ડર પેર જે આ કન્ડિશનને સેટિસ્ફાઈ કરતી હોય એ દરેક ઓર્ડર પેર બેટા રિલેશન આરના સેટમાં આવે. ઓકે, ચાલો રિલેશન આર બેટા આપણે રોસ્ટર ફોર્મમાં લખી નાખ્યું. એટલે ફર્સ્ટ ક્વેશ્ચન કમ્પ્લીટેડ. સેકન્ડ ક્વેશ્ચન ઇઝ ફાઇન્ડ ધ ડોમેન ઓફ આર. સો ડોમેન શું આવશે બેટા? સો ડોમેન ઇઝ સેટ ઓફ ફર્સ્ટ એલિમેન્ટ. સો 1 2 3 4 5 and 6. તો આ થઈ ગયો ડોમેન. એન્ડ ફાઇન્ડ ધ રેન્જ ઓફ આર. તો રેન્જ શું આવશે બેટા? તો રેન્જ મીન્સ સેટ ઓફ સેકન્ડ એલિમેન્ટ. તો 1 2 3 4 5 6 પછી તો પાછું રિપીટ જ થાય છે બેટા. તો રેન્જ એ શું આવશે? 1 2 3 4 5 6. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નાઉ ક્વેશ્ચન નંબર 6 ઇઝ determine the domain and the range of the relation R defined by. ટૂંકમાં તમને રિલેશન આર આપેલું છે ઇન ધ સેટ બિલ્ડર ફોર્મ, અને આપણે બેટા રોસ્ટર ફોર્મમાં લખી અને ડોમેન અને રેન્જ ફાઇન્ડ આઉટ કરી લઈએ. ઓકે, ઇઝી ક્વેશ્ચન છે. તો હિયર રિલેશન આર ઇઝ ઇક્વલ ટુ એક્સ કોમા એક્સ પ્લસ 5, એટલે કે એવી ઓર્ડર પેર વેર એક્સ બિલોંગ્સ ટુ 0 1 2 3 4 and 5. તો આ તો બેટા વેરી સિમ્પલ ક્વેશ્ચન. આર ઇઝ ઇક્વલ ટુ, જો એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો 0 પ્લસ 5 5, તો ફર્સ્ટ ઓર્ડર પેર ઇઝ 0 કોમા 5. ધેન ટેકિંગ વેલ્યુ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1, સો 1 કોમા 1 પ્લસ 5 6, ધેન 2, તો 2 કોમા 2 પ્લસ 5 7, ધેન 3 3 કોમા 3 પ્લસ 5 8, ધેન 4 4 પ્લસ 5 9, ધેન 5 5 પ્લસ 5 10. ઓકે બેટા, તો આ જે રિલેશન આર છે આ રોસ્ટર ફોર્મમાં આપણે લખી લીધું કહેવાય. એન્ડ હવે આપણે ડોમેન એન્ડ રેન્જ નક્કી કરીએ. સો ડોમેન ઇઝ ઇક્વલ ટુ વોટ? સો ડોમેન ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ ફર્સ્ટ એલિમેન્ટ 0 કોમા 1 કોમા 2 કોમા 3 4 and 5. એન્ડ વોટ ઇઝ રેન્જ? રેન્જ ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ સેકન્ડ એલિમેન્ટ 5 6 7 8 9 and 10. ઓકે બેટા, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નાઉ ક્વેશ્ચન નંબર 7 ઇઝ, અહીંયા બેટા તમને એક રિલેશન આર આપેલું છે અને આ રિલેશન આરને આપણે રોસ્ટર ફોર્મમાં શો કરવાનું છે. રાઇટ ધ રિલેશન આર ઇન રોસ્ટર ફોર્મ. હિયર આર ઇઝ ઇક્વલ ટુ એક્સ કોમા એક્સ ક્યુબ વેર x is a prime number less than 10. ઓકે, તો x is equal to શું થઈ ગયું બેટા? સો x is equal to થઈ ગયું x is a prime number less than 10. તો 10 કરતાં બેટા નાના પ્રાઇમ નંબર કયા ગયા? તો 2 3 5 and 7. સો x is equal to 2 3 5 and 7. સો r is equal to શું થશે બેટા ઇન રોસ્ટર ફોર્મ? સો એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 લ્યો તો 2 કોમા 2 ક્યુબ એટલે 8, 3 લ્યો તો 3 કોમા 3 ક્યુબ 27, દેન 5 લ્યો તો 5 ક્યુબ 125, એન્ડ 7 કોમા 7 ક્યુબ શું થશે બેટા? 343. ઓકે, એટલે રિલેશન આર છે બેટા કયા ફોર્મમાં લખ્યું? ઇન રોસ્ટર ફોર્મ. જો બેટા ડોમેન એન્ડ રેન્જ પૂછી હોત તો ડોમેન શું થાત? ડોમેન ઇઝ સેટ 2 3 5 7 એન્ડ રેન્જ ઇઝ 8 27 125 343. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સો ક્વેશ્ચન નંબર 8 કે જે આજના લેક્ચરનો આપણો લાસ્ટ ક્વેશ્ચન છે. તો જોઈએ. હિયર સેટ એ આપેલો છે x, y, z. Set B is 1, 2 and find the number of relations from A to B. ઓકે, તો A to B માં બેટા ટોટલ કેટલા રિલેશન બને આપણે જોવાના છે. મતલબ R છે A to B. સો નંબર ઓફ ટોટલ રિલેશન ઇઝ ઇક્વલ ટુ વોટ? તો બેટા બહુ ઇઝી ક્વેશ્ચન છે. નંબર ઓફ એ શું થશે બેટા? કાર્ડિનલ નંબર ઓફ એ 3. નંબર ઓફ બી શું થશે? ધેર આર 2 એલિમેન્ટ ઇન સેટ બી, તો 2. સો નંબર ઓફ એ ક્રોસ બી શું થશે? 3 ક્રોસ 2 બીકમ 6. તો
A ક્રોસ બી જે સેટ છે એમાં ધેર આર 6 એલિમેન્ટ ઇન A ક્રોસ બી. તો A ક્રોસ બીના ટોટલ સબસેટ કેટલા બને? 2�6. તો એ જ બેટા ટોટલ નંબર ઓફ રિલેશન હોય. સો ટોટલ નંબર ઓફ રિલેશન is equal to 2�6 and 2�6 is 64. Okay, so there are total 64 relation using this one set and this one set and relation is A to B. હવે સિમ્પલ ક્વેશ્ચન હતો બેટા. આવો ક્વેશ્ચન તો આપણે લાસ્ટ પ્રીવિયસ લેક્ચરમાં પણ જોયેલો છે. ઠીક છે, તો ચાલો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ કન્ટેન્ટ જોઈશું. થેન્ક યુ.